વેરાવળમાં ઓજી વિસ્તારમાં બાંધકામ મંજૂરીની પ્રક્રિયા વિલંબમાં પડતા હવે સ્થાનિક ધંધાર્થીઓ આરપારના મૂડમાં છે અને સુડાની ધીમી કામગીરી સામે વેરાવળના જમીન મકાન તેમજ બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલ વેપારીઓમાં ભારે રોષ છે। આ ગંભીર મુદ્દે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ધંધાર્થીઓ અને બિલ્ડરો જિલ્લા સેવા સદન ઇનાજ ખાતે પહોંચ્યા, જ્યાં તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી। ધંધાર્થીઓનો આક્ષેપ છે કે લાંબા સમયથી બાંધકામની પરવાનગી અટવાઈ જવાને કારણે નવા પ્રોજેક્ટ ઠપ થયા છે, તેને લીધે વેપાર ધંધા અને સ્થાનિક રોજગારી પર ખૂબ માઠી અસર પડી। વેપારીઓ તંત્ર સમક્ષ બાંધકામ મંજૂરીની પ્રક્રિયા વહેલી તકે ઓનલાઈન કે ઓફલાઈન શરૂ કરી પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરી, સાથે ચીમકી ઉચ્ચારી કે જો આ સમસ્યાનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરાશે। 3 વર્ષ પહેલા સુડાના નિયમો જાહેર કરવાથી નગરપાલિકાએ બાંધકામને લગતી તમામ પ્રકારની મંજૂરીઓ, નકશા પાસ કરવાની, બિનખેતીની તમામ મંજૂરીઓ બંધ કરેલ છે। આ અગાઉ અમે નાયબ કલેક્ટર કચેરીમાં આવેદન આપ્યું હતું, તેથી ગામતળ અને ટીપીમાં આ કામગીરી ચાલુ કરેલ છે, પણ ઓજી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં આ કામગીરી હજુ સુધી ચાલુ કરેલ નથી। આ કામગીરી સત્વરે ચાલુ કરાવવા માટે અમે આજે કલેક્ટરશ્રીમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। આગામી દિવસોમાં જો અમારી માંગ પૂરી નહીં થાય તો હવે અમારે ઉપવાસ આંદોલનાત્મક કાર્યવાહી કરવાની ફરજ પડશે। એટલે અમે કલેક્ટરશ્રીને અને ગીર સોમનાથ જિલ્લાના તમામ રાજકીય આગેવાનોને વિનંતી કરીએ છીએ કે આ કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટે યોગ્ય પગલાં લે અને સહકાર આપે।